પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનારી આ પવિત્ર ભૂમિ ઉપર આજ ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ ને જાહેર જીવનના કાર્યકર્તા તરીકે ગઈકાલે સવારે અમે જાહેરમાં પડકાર ફેંક્યો હતો કે ભાઈ કૌશિક, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તમારી કાર્યવાહી વિરુદ્ધ તમારા શીર્ષ નેતૃત્વને એક પત્ર લખ્યો છે અને પત્રની અંદર ગંભીર આરોપો તમારી ઉપર લગાવવામાં આવ્યા છે. પત્ર પણ સાચો છે, પત્રમાં સહી પણ સાચી છે, પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે. તમે સત્યને છુપાવવા માટે અસલી પત્રને તમારી આંગળીએ નાચતા અમુક પોલીસ વાળાઓ પાસે નકલી ફરિયાદ દાખલ કરીને નિર્દોષ લોકોને અડધી રાતે કાઠલા પકડીને જેલમાં ધકેલવાનું પાપ કર્યું છે. ત્યારે રખેને તમારી ઉપર લાગેલા આરોપો એ ખોટા હોય તો આવો અમરેલીના રાજકમલ ચોકમાં મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે, અમરેલીના સાણા નગરજનોની વચ્ચે ખુલ્લા આર ને પાર જાહેરમાં ચર્ચા કરીએ. રખેને તમારી ઉપર લાગેલા આરોપો ખોટા તમે સાબિત કરી દેશો તો જાહેર જીવનના કાર્યકર્તા તરીકે એ ઉચ્ચ મૂલ્યોનું પાલન કરી અને તમારી હું જાહેરમાં માફી માંગતા શરમાઈશ નહીં. દુઃખ થાય છે, આજે 6 વાગ્યાનો જાહેરમાં સમય આપ્યો તો 6 વાગે આ મંચને પગે લાગી તન મન અને ધનથી મારો ઈશ્વર શુદ્ધિ આપે એવા આશય સાથે રાજકીય આંચળો ઘરે ઉતારીને અમરેલીના નગરજનોની વચ્ચે 2 વર્ષ પછી અમરેલીના પ્રતિનિધિને પહેલી વખત જાહેરમાં ચર્ચા કરવા માટે હું આવ્યો હતો. મને અપેક્ષા હતી કે અમરેલીનો પ્રતિનિધિ તો પાણીયાળો હોય ભાઈ, હે, અમરેલીનો પ્રતિનિધિ પાણીયાળો હોય. અમરેલીના લોકોએ નેતાને ચૂંટીને મોકલા હતા. આજ મને કહેતા દુઃખ થાય છે કે આ અમરેલીની પ્રજાએ જેને નેતા તરીકે ચૂંટીને મોકલા હતા ને એવા નપાવટ અને નમાલા નેતાઓ આજ 1.5 કલાકથી જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં અમે જાહેર મંચ ઉપર એની રાહ જોઈ રહ્યા છીએ, હજી આવ્યા નથી. 6 વાગે, એક્ઝેક્ટ 6 વાગે મારા ટ્વિટર હેન્ડલ ઉપર ફરી મેં એને યાદ અપાવી હતી કે ભાઈ કૌશિક, રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે. આખા ગુજરાતના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રો આ અસલી પત્રની ચર્ચાના ચોરા ઉપર આરપારની પારદર્શક ચર્ચાઓ અંગે ગુજરાતની સામે સાચું શું એનો નિર્ણય કરવાનો સમય પાક્યો છે. અમરેલીના શાણા મતદારો, નગરજનો, આગેવાનો તમારી રાહ જોઈ રહ્યા છે. 6 વાગ્યાથી અમે તો ઈન મીન ને તીન વધાસી એટલા બધાયા મંચ ઉપર છીએ. તમારી પાસે નગરપાલિકામાં સ્પષ્ટ શાસન છે, તાલુકા પંચાયતોમાં આખા જિલ્લાની અંદર બહુમતી છે, જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તમારા આંગળીના ટેરવે નાચે એવા સાંસદ પણ અમરેલીના લોકોએ ચૂંટીને મોકલા છે. આજ અત્ર તત્ર સર્વત્ર સત્તાનું તમે કેન્દ્ર બિંદુ છો. તમે તો માનો છો કે આ બાકી બધા સંસ્થાનું વડપણ કરતા પદાધિકારીઓ છે ને એ તમારી આંગળીએ નાચે છે. તમારી આંગળીએ નાચે તો અમને કાંઈ વાંધો નથી, પણ એક નિર્દોષ દીકરી એને આ જાહેરમાં વરઘોડો કાઢી અને તમે નચાવવાનું પાપ કર્યું ને એનો અમરેલી હવે સવાલ પૂછવા જઈ રહ્યો છે. મિત્રો, 7:30 વાગ્યા છે. બધાય પોતપોતાની ઘડિયાળ ચેક કરી રહ્યો, 7:30 વાગ્યા કે નહીં? તમને પૂછું છું. 6
વાગે આ ચર્ચાના જોડે મંચ ઉપર અમે તમારી રાહ જોઈ રહ્યા હતા, અમરેલીના લોકો તમારી રાહ જોઈ રહ્યા હતા, ગુજરાતના વહાલા પત્રકાર ભાઈઓ, નીડર પત્રકાર ભાઈઓ તમારી રાહ જોઈ રહ્યા હતા. એને અપેક્ષા હતી કે ચપટી વગાડીને આખા અમરેલીને નચવતા પાણીયાળા કૌશિકભાઈ અહીંયા આવશે અને મંચ ઉપર આવીને કહે કે મારી પીડિત બેન પાયલે મને પત્ર લખ્યો તો ને, પીડિત બેન પાયલે પત્ર લખ્યો તો કે ભાઈ કૌશિક, તમારી બેન ગુજરાતની એક દીકરી, એને અમરેલીની પોલીસે રાતે 12 વાગે એને ઘરમાંથી ધરપકડ કરીને લઈ ગયા છે. એને પોલીસ સ્ટેશનની અંદર પાટે હુગડાવીને પગે પટ્ટા મારવામાં આવ્યા છે. એની એક કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢીને એની આબરૂનું નીલામ કરવામાં આવ્યું છે. બેનને અપેક્ષા હતી કે મારો ભાઈ કૃષ્ણ બની અને ચીર પૂરવા આવશે, ચપટી વગાડીને આ જવાબદાર જે કોઈ અધિકારીઓ કર્મચારીઓ હોય ને એને સસ્પેન્ડ કરાવશે. અફસોસ, દીકરીને તો અપેક્ષા હતી કે ભાઈ કૌશિક છે ને એ કૃષ્ણ બનીને આવશે. મને કહેતા શરમ થાય છે, જાહેર જીવનના આગેવાન તરીકે આજ રાજકમલ ચોકમાં આપણે સૌ દોઢ કલાકથી રાહ જોઈ રહ્યા છીએ અને ત્યારે એ સાબિત થાય છે કે એક જમાનામાં કંસે એની હગી બેન દેવકીને જેલમાં પૂરવાનું પાપ કર્યું હતું અને આજ કળિયુગના કંસે એક નિર્દોષ, એક ગરીબ, એક કુંવારી દીકરી એને અમરેલીની બજારમાં એનો વરઘોડો કાઢવાનું પાપ કર્યું છે. ત્યારે દેવકી જેવી દીકરીને જેલમાં ધકેલવાનું, એને પાટે હુવડાવીને પટ્ટા મરાવવાનું, એનો જાહેરમાં વરઘોડો કાઢવાનું પાપ કરનારા મામા કંસ, અમરેલીના લોકો હવે તમને આજ સવાલ પૂછે છે અને સવાલ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ પત્રના માધ્યમથી તમારા શીર્ષ નેતૃત્વને, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રીને, અમિતભાઈને, પ્રદેશ પ્રમુખને, હવે કોને કોને પત્ર લખ્યા હોય મને ખબર નથી. પત્રમાં હું લખ્યું, કોને પત્ર લખ્યો, ક્યારે પત્ર લખ્યો, કોની પાસે લખાયો, કોની પાસે આંગળીયામાં કુરિયર કરાયું, આવી વાર્તાઓ કહેતા મિત્રોને મારે પૂછવું છે કે પત્રમાં શું લખ્યું હતું. એ તો કૌશિકભાઈને સવાલ પૂછો. એ પત્રમાં લખ્યું હતું કે અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ, આપણે સાંભળ્યું હતું પોલીસ વાળા રોડે ઉભા રહીને હપ્તા લે. આ તો પાણીદાર નેતા છે, પોલીસ વાળા પાસેથી 40 લાખના હપ્તા લે એવું ભાજપના કાર્યકર્તાએ કીધું. વીરજીભાઈ, માનની જેનીબેન અને પ્રતાપભાઈ સહિતના આગેવાનો, હવે આપની અનુમતિ હોય કૌશિકભાઈની રાહ જોવી છે. હજી આપણે કૌશિકભાઈની રાહ જોવી છે. 7:30 વાગ્યા છે અને 7:30 વાગે આ જાહેર ચર્ચાના ચોરા ઉપરથી આ મુદ્દાઓ અંગે વીતેલા વર્ષોની અંદર અમરેલીની પ્રજાને જે યાતનાઓ ભોગવવી પડી, ચપટી વગાડીને અધિકારીઓને નચવનારા લોકો, ચપટી વગાડી અને ખોટી ફરિયાદ કરાવનારા લોકો, મારે અમરેલીની બજારમાં કેવું છે કે એક લંડનમાં બેઠેલો બરવાળા બાવળ, વડિયાના બરવાળા બાવળમાં ગૌશાળાની અંદર 15 લાખ દેનારો દીકરો ચપટી વગાડીને ભાઈએ તો ઓલો લંડનમાં બેઠો છે એની ઉપર IT એક્ટની વડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ. FRI ની નકલ મોકલાવી. ભાઈ આની ચપટીમાં તાકાત તો જોવો. ઔદ્યોગિક રીતે પછાત મારું અમરેલી ઊભું થવા માટે થઈને
લથડિયા ખાતું સંઘર્ષ કરતું આગળ વધી રહ્યું છે. મારા જન્મ પહેલાની અમરેલીના આંગણે એક જીઆઈડીસી શરૂ થઈ હતી. જીઆઈડીસી ની અંદર 11 દેશમાં અમરેલીનું નામ રોશન થાય એવો ઉદ્યોગ ફૂલો ફાયલો, અને એ જીઆઈડીસી માં બીજા ઉદ્યોગો ફૂલે ફાલે. મારા અમરેલીના ભણેલા ગણેલા બેરોજગાર દીકરાઓ એને ઘર આંગણે રોજગાર મળે એવી અપેક્ષા હતી. એટલે હું 2 વર્ષ ચૂપ રહ્યો. પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને ચપટી વગાડે ને આકાશ પાતાળ ચતા ઊંધા થઈ જાય એવી એની તાકાત છે. આ જીઆઈડીસી ને ધમધમતી કરવાની અપેક્ષા હતી, એની બદલે ભાઈએ ચપટી વગાડીને તો વર્ષોથી જે લાઠી રોડ ફાટકે થઈને જીઆઈડીસી માં પ્રવેશ થતો હતો એ જીઆઈડીસી નો દરવાજો બંધ થઈ ગયો કે નહીં? અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ રજૂઆત કરવા ગયા કે ભાઈ કદાચ ને આ જમીન કોઈની ખાનગી હોય, વિવાદિત હોય, તમે રાજ્ય સરકાર છો, રાજ્ય સરકારનું અભિન્ન અંગ છો, નગરપાલિકા તમારી છે, તાલુકા જિલ્લા પંચાયત તમારી છે, આ ખાનગી જમીન હોય ને તો એ સંપાદન કરાવી લ્યો. અને ઔદ્યોગિક રીતે ઊભું થવા મથતું અમરેલી છે ને, એના ઉદ્યોગોને બળ મળે એટલે આ જમીન સંપાદન કરાવી લ્યો. જમીન સંપાદન ન થઈ. જે લોકો આ રસ્તો બંધ થતો હતો અને એ ખોલાવવા માટે રજૂઆત કરવા ભેગા થયા ને, ગામના અગ્રગણ્ય 10 કરતા વધુ ઉદ્યોગપતિઓની ઉપર ફરિયાદ થઈ કે નહીં ભાઈ? ઘણી બધી વાત થઈ શકે, મારે જાજી વાત નથી કરવી. જાહેર જીવનનો કાર્યકર્તા છું. અમરેલીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. તમે ખંભે બેહાડીને એક કાર્યકર્તાને ગુજરાત અને દેશની રાજકારણમાં સત્તા ઉપર હોય, ક્યાંય ચૂંટાયેલા પદાધિકારીઓ હોય કે ક્યાંય પાર્ટીમાં સંગઠનના કાર્યકર્તા તરીકે આખા ભારત ભ્રમણનો અવસર પૂરો પાડ્યો છે. તમે અમને મોટા કરીને દેખાડ્યા. હવે મત માંગવાની બહુ ઈચ્છા નથી, પણ અમરેલીની જનતાનું, આ ગુજરાતનું મારા માથે ઋણ છે. જાહેર જીવનના કાર્યકર્તા તરીકે અમરેલીમાં 18 વરણ કોઈની સામે ક્યાંય ખોટી આંગળી ચીંધાય ને તો કહીને જાઉં છું, બાપ કદાચ અમે હારી ગયા હશું પણ મરી નથી ગયા, અમે જીવીએ છીએ હો બાપ, હું જાતા નહીં. આટલું જ મારે કહેવું છે. અને એક પીડિત દીકરી, એક કુંવારી દીકરી, એક ગામડાની દીકરી, 7-8-10 હજારના પગારમાં ખાનગી ઓફિસે નોકરી કરતી દીકરી, એક નિર્દોષ દીકરીને તમારી સત્તાની સાઠ મારીમાં તમે ભોગ બનાવવાનું પાપ કર્યું ને, એને આ અમરેલી અને ગુજરાત માફ નહીં કરે એટલું ચોક્કસ કહીને જાઓ. આ અમરેલી છે બાપ. આ અમરેલીના આંગણે આપે જે સત્તાની એડીએ, સત્તાના અહંકારથી, સત્તાની સામાન્ય દીકરીના સ્વાભિમાનને કચડવાનું પાપ કર્યું છે ને, એનો જવાબ માંગવા, પીડિત પાયલને ન્યાય અપાવવા સામાજિક મોરચો હોય, રાજકીય મોરચો હોય કે કાયદાકીય મોરચો, અમે બધાય કાર્યકર્તાઓ વૈચારિક રીતે કોંગ્રેસ પક્ષના સાથીઓ છીએ, આગેવાનો છીએ. પણ અમે નિર્ણય કર્યો છે, આ મંચ ઉપરથી કોંગ્રેસનો કંઈ બોલવાના નથી. આ મંચ એ જનતાનો મંચ છે. અને આવતીકાલે સવારે 10 વાગે આજ જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં એક પીડિત પાયલને ન્યાય અપાવવા માટે થઈને નારી સ્વાભિમાન આંદોલનની અમે શરૂઆત કરવાના છીએ. કૌશિકભાઈ, અપેક્ષા હતી કે તમે આવશો, પણ અમારી અમરેલીની જનતા અને ગુજરાતની આશા ઠગારી નીવડી છે. અમરેલીના લોકોને એમ હતું કે અમે નેતા ચૂંટીને મોકલ્યા છે. આજ અમરેલીના લોકોને એ વાતનો અહેસાસ થયો કે આ તો, ફરી વખત મારે શબ્દોનો ઉલ્લેખ નથી કરવો, આ નપાવટ લોકોના હાથમાં રાજ આપ્યું હોય એવું આજ ગુજરાતના લોકોને અહેસાસ થઈ રહ્યો છે. ખબરદાર, આ ગુજરાત
એ ગાંધીના સંસ્કારથી ચાલશે. આ ગુજરાત એ સરદારના સ્વાભિમાનથી ચાલશે. આ ગુજરાત એ બાબા સાહેબના સંવિધાનથી ચાલશે. અને ક્યાંય સત્તાના જોડે તમે સંવિધાનને કચડવાનું પાપ કર્યું, કાયદાને તોડી મરોડી અને તમારી આંગળીએ નાચતા કાયદાથી રક્ષણ કરવાની જવાબદારી હતી એવા એ કાયદાના રક્ષકો જો ભક્ષક બની અને એક દીકરી એની આબરૂનું નીલામ કરશે ને, તો અમે આ લડાઈ આવતીકાલે સવારે ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં શરૂઆત કરીએ છીએ. અને કૌશિકભાઈ, સત્તાનો બહુ અહંકાર હોય અને લડવાની તેવડ હોય તો આ ચર્ચાનો ચોરો હતો ને હવે કહીને જાઉં છું. અમરેલીના લોકો પરેશ ધાનાણીને ઓળખે છે. આ સફેદ બુસ્કોટ પહેરતા ને ઈન મારતા તો તમે શીખવાડ્યું, બાકી બુસ્કોટને ગાંઠ મારવાનું અમે ભૂલી નથી ગયા. આ કહીને જાઉં. આમંત્રિત કરું માનની વીરજીભાઈ ઠુમરને કે વીરજીભાઈ આવો અને ટૂંકમાં આ મુદ્દાઓ ઉપર તમે અમરેલીની જનતા સમક્ષ રાજ્યના મીડિયા પ્રતિનિધિઓની સામે સત્યને ઉજાગર કરો. માનની વીરજીભાઈ ઠુમર. તો જાજુ દેખાણું છે, બેઠો બેઠો હલવું લાગતું. અમરેલી ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપદંડક છેલ્લા 8 દિવસથી માત્ર અમરેલીમાં નહીં, આખા ગુજરાતમાં નહીં, દુનિયાનું ટોક ઓફ ટાઉન બન્યું હોય તો અમરેલી ટાઉન બન્યું છે એવું દુનિયામાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે કૌશિકભાઈને ગઈકાલે પરેશભાઈએ કહ્યું કે તમે જો સાચા હો ને આ પત્ર ખોટો હોય તો તમે આવો, અમારી સાથે ચર્ચા કરો. મંચે એમે બનાવ્યું, તમે માત્ર ચર્ચા કરીને જવાબ દો તો અમરેલીની જનતાની સામે ડોક્ટર જીવરાજ મહેતાના સ્ટેચ્યુમાં તમારી માફી માંગવા અમે તૈયાર છીએ. 6 વાગ્યાથી રાહ જોઈ રહ્યા છીએ. કોઈ પત્રકારે કહ્યું મને હમણાં પ્રેસ મીડિયામાં લાઈવમાં કે વીરજીભાઈ કદાચ મોડા આવે તો, મેં કીધું ફોન આવે 12 વાગ્યા સુધી આવે તો તાપણું કરશું બધા. હજી રાહ જોઈએ છે. અને કૌશિકભાઈ નું કોઈ ટંટણિયું સાંભળતો જ કઈ આવે હો ભાઈ, 12 વાગ્યાથી રાહ જોવા તૈયાર છે. આવડું મોટું ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વિકાસની વાતો કરી રહ્યા છે. એ પત્ર લખનાર કોણ? કોઈ કોંગ્રેસ વાળા છે ખરા આમાંથી? આમાં તો તમામ બેઠા છે, કોઈ કોંગ્રેસનું મંચ નથી, બીજા પણ બેઠા છે. એ પત્ર લખનાર પણ ભારતીય જનતા પાર્ટીના 40 લાખ રૂપિયાનો હપ્તો ચૂકવાય છે. મારે તો પોલીસને એમ કેવું છે કે એની તો તપાસ કરો. ક્યારે 40 લાખનો હપ્તો ચૂકવાય છે? એ જપ્તો પોલીસમાંથી હપ્તો લેવાય છે. પોલીસ ક્યાંક ભાઈડી બની ગઈ છે. પણ આ પોલીસ વાળા હોય તો કહેવા માંગુ છું, હાનમાં સમજી જાયજો. નાની લારી વાળાને હેરાન કરવાનું બંધ કરી દેજો, નકર તમારી માનું છઠ્ઠીનું ધાવણ પાયલની હારે અમે યાદ રાખવાના છે. અને સિવિલ કોડ પ્રમાણે ચાલશો તો સેલ્યુટ પણ કરવાના છીએ. પણ સિવિલ કોડ પ્રમાણે પાછા કાલે વળી પાયલ ઉપાડવા કે જુઓ તો ખરા. અમે કીધું કે રાતે તમે શું તપાસ કરવાના છે, કે એને મારી છે કે કેમ? સિવિલમાં મારે તપાસ કરો લઈ હાલ. સિવિલમાં કેટલાયની આંખું વહી ગઈ છે, એમાં તમારી પાસે કયા યંત્રથી તપાસ કરશો? તો ડોહો કયા યંત્રથી તપાસ કરશો? તમારી પાસે કયું એવું યંત્ર છે કે વીરજી ઠુમરને 5 દિવસ પહેલા કોઈ પગમાં પડો નીચે તળિયામાં માર્યો તપાસમાં કઈ નીકળે ખરું? આ કૌશિકભાઈ તમે બહુ હાચા માણા છો એવું સાબિત કરવા માટે પાયલને ગઈકાલે કે આજે યાજ્ઞિક આવ્યા હતા, ડીએસપી ને મળી આવ્યા છે. ડીએસપી કે ડાયકેસ બહુ સારા આવ્યા છે, મેં જોયા નથી, ફોટામાં જોયા છે. ડીએસપી તમે સારા હોય તો ડીએસપી તરીકે વર્ણન કરજો.
નિર્લેપ રાયને યાદ કરવા છે ત્યારે ક્યારેય જાહેર સભા કરવી પડી નથી. તમે થોડા દિવસથી આવ્યા છો, તમારા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરો અને પાયલને જેને પટો માર્યો છે એમને જો તમે ડિસ્મિસ નહીં કરો તો ડીએસપી તમારી ઉપર શંકા જાય છે. તમને નોકરીમાંથી કાઢી નાખવા માટે હાઈકોર્ટમાં અપીલ વેચી ઠુમરને આ કોંગ્રેસની ટીમ દાખલ કરવાની છે. તમે એટલું યાદ રાખજો. એક દીકરીને તમે વરઘોડો કાઢો અને પાછા તમે એટલા બધા બાહોશ કે દીકરીની જયારે પ્રેસ કરો ત્યારે એને પાછળ ઉભી રાખો. તમે ડીએસપી છો કે આઈપીએસ થયા છો કે શું છો? એક દીકરીને આવી રીતે જાહેરમાં ઉભી રાખવાની અને એ પણ તમારી પ્રેસની પાછળ. કદાચ કૌશિકભાઈ તમને શાબાશી આપવાના હશે કારણ કે રાતનું ધ્રુજતું હતું, રબરનું છે ને, શાબાશી આપવા માટે આ કૃત્ય કરાવ્યું છે. એ બાબતમાં જો તમારા કોઈ પીએસઆઈ ફાઇલ તો બેન વિડીયોમાં મેં જોયું એમ બોલી કે પરમાર નામના પીએસઆઈ એક બેનને કીધું, પેલા તો બીજા 3 જણાને બહુ માર્યા છે એવા પણ સમાચારો મળ્યા છે, મને ખબર નથી કે એમને મારી સામે મારવામાં આવ્યા. પહેલ બેન એમ બોલી અને પછી ઓલી પીએસઆઈ એમ ગયા કે આને મારો તો સાચું બોલવાના. જો પરમાર આ શબ્દો તમારા હાથ નીકળશે તો તમે પણ યાદ કરી રાખજો અમરેલીમાં નોકરી કરવી એ કેટલી અઘરી પડવાની છે. કોઈ પણ પોલીસ વાળાએ જો ખોટું કૃત્ય કર્યું છે રાતના 12 વાગ્યા પકડ્યા પછી હજુ જૂઠું બોલી દેજો કે મેં 4 વાગે ધરપકડ દેખાડી છે. તમે દીકરીને 12 વાગે રાત્રે ઘરેથી ઉપાડી ગયા છો. એ સીસીટીવી ફૂટેજ પણ મારી પાસે ઉપલબ્ધ છે. એટલે કોઈ પોલીસ વાળા હજી એમાં ખોટું બોલવાની કોશિશ ન કરે. તમામ રેકર્ડમાં આવવાનું જ. અને હાઈકોર્ટમાં કદાચ એને ખબર ન હોય તો કહી દઉં, આજે MS યુનિવર્સિટીના કુલપતિ આજે હાઈકોર્ટે આદેશ આપ્યો રાતે આજે 5 વાગે 6 વાગે રાજીનામું આપી દેવું પડ્યું. તમને તો રાજીનામું આપવા માટે વેતમાં નહીં દેવા દે, એટલું યાદ રાખજો. આ પ્રકારનું કૃત્ય ચાલ્યું છે ત્યારે વધારે ભાષણો કરવા નથી. ભાષણો કરવાની નથી. બધા સંસદ સભ્ય હમણાં ચૂંટાઈ ગયા છે. મને પેલા બીક હતી કે ગુજરાતીમાં બોલી શકશે કેમ, હિન્દીમાં બોલો મીરા. દિલ્હીમાં જઈને તો ઇંગ્લિશ હાલવા પડ્યું છે. હાલે ભાષા હું ઇંગ્લિશ બોલવાનું કહું છું, તમે હમણાં ઊંધું બોલો. આ પ્રકારનું અત્યારે હાલે ત્યારે કાયદો કાયદાનું કામ કરશે. કરો તમારા તેવડો હોય તો. ડોક્ટર કાયાબાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહી ચુક્યા છે, એ ટ્વીટ કરે 15 વર્ષ સુધી સાંસદ રહી ચુક્યા છે એવા નારભાઈ એમ કે પોલીસની કામગીરી ઉપર મને શંકા છે. ત્યારે હવે તો હર્ષભાઈ તમે તપાસ કરવા માંગો છો કે કેમ? એ પાછો હર્ષે આવ્યો સંઘવી. હવે તારું સુરત સંભાળી નથી એક તો તું બાપા અમરેલીનું ક્યાં સાંભળવાનું છે? એ આવી પાછો કેમ્પ નીકળવામાં તપાસ કરવા આવ્યો. મને તો લાગે છે કે હર્ષ સંઘવીએ આ પોલીસને આદેશ આપ્યા હશે. એ પણ જો સાબિત થશે તો પોલીસની ખેર નથી, એટલું યાદ રાખી લેજો. એના સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરે તો કામગીરી માટે અમારી કોઈ જગ્યાએ ક્યાંય નથી. પણ પોલીસને ફરી વખત વિનંતી કરતો જાઉં છું કે નાના માણસો બિચારા લારી લઈ ત્યાં છે, તમારા દંડા ફટકારવાનું બંધ કરી દેજો. અને નાને આ દીકરીની ઉપર જે તમે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ કરી છે તેમાં વાત કેવો કાઢે કે દીકરીનો વકીલ પાયલનો વકીલ વહી ગયો ને જામીન નો મળ્યો. અમારો ક્યાંય વહી ગયો તો વકીલ આ બેઠો છો. પેલા માન તો વકીલ મળ્યો, અમારો કોંગ્રેસ વાળો વકીલ જો કોઈ વકીલ ભણતું હતું. તો દીકરી છે ને મારી દીકરી છે તે નહીં. એમાં પાછું ટ્વીટ કર્યું કે જેમીની ગાડીમાં કેમ 5 દિવસ સુધી ઘરે રોકાણી છે. અને એના મમ્મી પપ્પાને જે સાંત્વન આપ્યું છે, એના મમ્મી પપ્પા મને પહેલી વખત પપ્પા મળવા આવ્યા હતા, બોલી નહોતો શકતો. એની ઘરે રોકાઈને 5 દિવસ સાંત્વન આપ્યું. એમાં જેની ઠુમર એક પણ દિવસ કોંગ્રેસનું નામ લીધું હોય તો ભારતીય જનતા પાર્ટીનો માયનો લાલ દેખાડે. એને બદલે એમાં કોંગ્રેસ રાજકારણ કરે છે. કોંગ્રેસ રાજકારણ કરે છે પણ અમે આવી બાબત પર રાજકારણ નથી કરવાના. પરંતુ કૌશિક તને તો કહી દઉં છું કે હવે રાજકારણ તો અમે શરૂ કરવાના છે.
હવે શરૂ કરવાના છે. આવડો મોટો હપ્તો કટકટાઈ જવાનો પાછો અમારી બાજુ નાખવાનો. પરસાદી છે, હવે ખાતા નથી, ખાવા દેતા નથી, આ તો પરસાદી. એવા સંજોગોમાં હવે વધારે લાંબા ભાષણો કરવાના હજી ઘણા વાર. થોડા દિવસ પછી આવશે અમારા નગરપાલિકાનું હમણાં આવવાનું છે, થોડીક વાર છે. એમાં કઈક કટકટાટી હાલે શું, એમાં કોઈ સભ્ય હોય તો જોઈ લઈએ. ઘણા 25 ઘણા 15. એક જણાને મેં કીધું તને કેટલા મને 15 મળ્યા છે. મેં કીધું કોડા પૂછ ને આ 25 હાલે છે. બીજી બાસી આવીને પાછો 20 કટકટાઈ. આ કટકટાવાનું જ હાલે છે. આજે તો ડુપ્લિકેટ ધારાસભ્ય પકડાણું લે હાલે. એક ચીઠી આવી છે, ગાડી આવી ઓલી નીકળે ને ગાડી કચરાની, એમાં 10 લાખ કટકટાવે લે હાલે. એમાં બાકી તું મારા વડિયામાં 5000 નું તમે લાઇટ બિલ ભરવા જાઓ તો 2800 ની પોલીસ આપે, એ પાછું પાછું પાડો. ભાઈ સાહેબ બહુ કર્યા પાછું પડાવી. આટલી વાત કરીને હું વિરમું છું. ઘણું કહી શકાય એમ છે, હજુ પણ રાહ જોવાના છીએ. કાલ 10 વાગ્યાથી સવારથી 24 કલાકના અમારા ધરણા જાહેર થવાના છે, જેમાં કરવા વગર નવની પાછળ. અને કદાચ એમાં જો ન્યાય મળશે અને કાલ 2-3 પોલીસ વાળા ઉપર પગલા લેવાશે, જો સાચા ખોટા છે એની ઉપર પગલા લેશે તો મેં વિચારશું. નગર પછી ભવિષ્યમાં પાછું શું કરવું એની પણ વિચારણા ગંભીરતા રીતે કરી ગયા છે. કોઈને એમ હોય કે કોંગ્રેસ આમ થઈ ગઈ એવી વાતમાં ભૂલી નહીં જતા. કોંગ્રેસે જ આ દેશને બનાવ્યો છે અને ગુજરાતને ને અમરેલી જિલ્લાને ફરી વખત પણ કોંગ્રેસ વિકાસના માર્ગે લઈ જવા માટે આગળ વધી રહી છે. ત્યારે આપ બધાનો ખૂબ આભાર. જય હિન્દ, જય ગરીબ ગુજરાત. ખૂબ ખૂબ આભાર વીરજીભાઈ. અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય સાથી પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું કે આ ચર્ચાના ચોરા ઉપર જે મુદ્દાઓ છે અંગે ખુલાસો કરે. નવા વર્ષની અંદર 1લી તારીખથી ઉપસ્થિત થયેલા મુદ્દાની અંદર બેન પાયલને ન્યાય અપાવવા માટે એક દિવસ પહેલા આ વિસ્તારના વિરોધ પક્ષના પૂર્વ નેતા એવા પરેશભાઈ ભારતીય જનતા પાર્ટીના લખેલા ડુપ્લિકેટ લેટર બાબતે જીવરાજ મહેતાના જિલ્લાની અંદર રાજકમલ ચોક ઉપર જાહેર મંચ ઉપર જે ભાજપના ડુપ્લિકેટ લેટરનો કાંડની જે વાતો ઊભી થઈ એમાં લખાયેલા મુદ્દા ઉપર આ જિલ્લાનું માથું ન ઝૂકે, આ જિલ્લાની ગરિમા ન ઝૂકે, એના ભાગરૂપે ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે આવો ભાઈ કૌશિકભાઈ એક મુદ્દા ઉપર વાત કરીએ. આ જિલ્લો ગુજરાતની અંદર જીવરાજ મહેતા પહેલા મુખ્યમંત્રી બન્યા હોય, આ જિલ્લાની અંદર દ્વારકાદાસ ભાઈ પટેલ હોય, આ જિલ્લાની અંદર નવીનચંદ્રભાઈ રવાણી હોય, આ જિલ્લાની અંદર દિલીપભાઈ સંઘાણી હોય, આ જિલ્લાની અંદર વિરજીભાઈ ઠુમ્મર હોય, આ જિલ્લાની અંદર પરેશભાઈ ધાનાણી નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં બાવકુભાઈ નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં નારાયણભાઈ નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લામાં ડોક્ટર કાનાબારે નેતૃત્વ કર્યું હોય, આ જિલ્લાના ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જેને પણ નેતૃત્વ કર્યું આજ દિવસ સુધી વ્યક્તિગત કોઈની ઉપર લાંચ લેવાનું, વ્યક્તિગત કોઈની ઉપર હપ્તા લેવાનું આરોપ લાગ્યો હોય તો કૌશિકભાઈ વેકરિયા ઉપર આરોપ લાગ્યો છે. એનો અમને ખૂબ જ રંજ છે, ખૂબ જ દુઃખ છે. કારણ કે આ જિલ્લાની ગરિમાને લાંછન લગાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કર્યું અને લાંછનની અંદર દ્રૌપદીનું જેમ વસ્ત્રારણ થતું હતું, હસ્તિનાપુરની અંદર ભીષ્મ પિતા બેઠા હોય, ગુરુ દ્રોણ બેઠા હોય, કૃપાચાર્ય બેઠા હોય, સારા યોદ્ધા બેઠા હોય અને દુશાસન ને દુર્યોધન વસ્ત્રહરણ કરતા હોય, એક અબલા નારી ઉપર જ્યારે એ પ્રકારનો અત્યાચાર કરતા હોય, લાંછન તમે લાંચ લીધી, તમે હપ્તા લીધા, તમે દારૂના અડ્ડા અટકાવ્યા, તમે પોલીસના સહારે દમન કર્યા, તમે રેતી ખનનના કામ કર્યા. અમે એક શબ્દ 2 વર્ષમાં નથી બોલ્યા, પણ એક નાબાલિગ નાદાન ગરીબની દીકરી ઉપર તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે, મને હસ્તિનાપુરનો એ સીન દેખાય છે કે અહીંયા હસ્તિનાપુરનું મંડાણ અમરેલીના રાજકમલના ચોકમાંથી થવા જઈ રહ્યું છે કે 2 કલાકની અંદર તમે જવાબ આપવા નથી આવ્યા, પણ અમે તમારો પીછો નથી મૂકવાના. અમે જે વાત કરી છે પ્રમાણે આની અંદર જેટલા લોકો સામેલ છે
પોલીસનો સહારો લઈ અને જેને વાત કરી છે દબાવવાની, જેને કૃત્ય ખરાબ કર્યું, અમારી એક જ પ્રકારની વાત છે કે આની ઉપર અમારે રાજકારણ નથી કરવું. આની અંદર જેટલા લોકો સામેલ છે એને પનિશમેન્ટ મળવી જોઈએ, એને સજા મળવી જોઈએ. હર કોઈ પોલીસ અમારી દુશ્મન નથી, પણ પોલીસના સહારામાં જે ખોટા કાર્ય કરે છે એને જેલ હવાલે ડિસમિસ કાયમી માટે થવા જોઈએ. આ માંગ સાથે અમે 2 કલાકની અહીંયા જે અલ્ટિમેટમ આપ્યું હતું, અહીંયાથી યુદ્ધના મંડાણ થાય છે. વીરજીભાઈ વાત કરી હોય, પરેશભાઈ વાત કરી હોય, આ જિલ્લાની અંદર ભૂતકાળમાં 2015માં પૂર્વ વખતે અમે નક્કી કર્યું હતું કે આ જિલ્લાને ન્યાય અપાવો. 13 દિવસ પરેશભાઈ ભૂખ્યા, અન્નનો દાનો નહોતો નાખ્યો અને 2 વર્ષે જાહેર જીવનની અંદર લાવ્યા હુકામ કે આ દીકરીને ન્યાય અપાવવા માટે બેન પાયલ તને ન્યાય અપાવીને જંપીશું. આ 24 કલાકના ધરણાથી કામ પૂર્ણ નહીં થાય. ભારતીય જનતા પાર્ટી કાન ખોલીને સાંભળી લે કે આ વાતને તમે નાની સમજતા હો તો તમે ખડ ખાવશો, આ વાતને તમે નાનું રૂપ સમજતા હો તો તમે ભૂલ ખાવશો. દાદા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમને દાદા તરીકે મેં સાપ આપીશ, તમારું ત્રીજું નેત્ર ખોલો, નહીં તો ભારતીય જનતા પાર્ટીને આ બેન પાયલ ભસ્મ કરી નાખશે. હું તમને ફરી વખત કહું કે આ લાગણી એટલા માટે વ્યક્ત કરી કે મારા પણ એક દીકરી છે, પરેશ ધાનાણીને પણ દીકરી છે. દીકરી તમારા ઘરમાં હોય, કલ્પના કરજો કુંવારી દીકરી બારામાં જે પોલીસે કામ કર્યું હોય, ગમે સમરબંધી પોલીસ હોય, બાંધછોડ કરવામાં નહીં આવે. જ્યાં સુધી ડિસમિસ નહીં કરીએ, કોમ્પ્રોમાઇઝ કરવામાં પરેશભાઈ નહીં આવે. આ લડાઈના મંડાણ ગામડે ગામડે પોગાડશું, જિલ્લે જિલ્લે પોગાડશું. જો નિર્ણય ભાજપ નહીં લે, જો સરકાર નિર્ણય નહીં લે તો આ 1 તારીખે જરાક લંકામાં પરેશભાઈ પૂછડું અડાડવા ગયો હતો, પત્રના રૂપી પૂછડું અડાડ્યું હતું. આ આગ આખા ગુજરાતમાં લાગશે. કોઈ મોટા માથાઓ કહેતા હોય કે અમે રાજકારણ કરીએ છીએ, કોઈ બે ફદિયાના ટપોરિયા કહેતા હોય અમે રાજકારણ કરીએ છીએ. રાજકારણ નથી કરતા, હક માટે લડીએ છીએ. આ મંચ એ કોઈ કોંગ્રેસનો મંચ નથી. આ મંચ 18 વર્ણનો મંચ છે દીકરીને ન્યાય આપવા માટે. આ ન્યાય યાત્રામાં આવતીકાલથી સૌ જોડાઓ. વધારે મારે વાત નથી કરવી. એક વાત આવતા દિવસોની અંદર બહાર આવતી જશે. ફરી વખત પોલીસને કહું છું કે ગઈકાલ રાત્રે પણ તમે જે હરકત કરી છે, તમે અમારા દુશ્મન નથી, પણ તમે એમ સમજતા હો કે અમારથી કાંઈ નહીં થાય તો અમને ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, અમે સુપ્રીમ કોર્ટ લગી જંપવાના નથી. એ મનમાં લઈને વાત ચાલજો. આના ભાગરૂપે આપ બધા અહીંયા આશીર્વાદ અને પ્રેમ આપવા આવ્યા છો. બધા જ પત્રકારે મારા 8 દિવસની મુહિમમાં સહકાર આપ્યો. બધાનો ધન્યવાદ. ભારત માતા કી જય. પધારો નવચેતનભાઈ અને બધા જ મિત્રોનું આ જાહેર ચર્ચાના ચોરા ઉપર હાર્દિક સ્વાગત છે. જ્યારે એક નિર્દોષ દીકરીને રાતના અંધારામાં અડધી રાત્રે પોલીસવાળા ઉપાડીને લઈ ગયા, એક અભણ મા બાપ, નાનો ખેડૂત, ગરીબ માણસ શું કરવું એની ચિંતા હતી. ત્યારે પાયલ બુટી નામની દીકરી જેલમાં ગઈ ને તો એક જેની ઠુમર નામની દીકરી એને ઘરે જઈને 5 દિવસ સધિયારો આપ્યો. બેન, જાહેર જીવનના કાર્યકર્તા તરીકે તું અમારી છો એટલે નહીં, પણ તે સમયે જે કામ કર્યું ને આખું ગુજરાત તને અભિનંદન આપે. હજુ કાલે સવારે 10 વાગ્યાથી સળંગ 24 કલાક બેન પીડિત પાયલ ને ન્યાય અપાવવા માટે તમે જે 5 દિવસ સંઘર્ષ કર્યો, એના પરિવારને સહતવારો આપ્યો છે, ત્યારે દીકરીએ જે એના મનની વાતો તમારી સાથે કરી હોય એ મુખ્ય મુદ્દાઓ આજ અમરેલીના રાજકમલ ચોકમાં ગુજરાતની પ્રજા સમક્ષ રાખો એવી વિનંતી કરું છું. માનની જેનીબેન ઠુમર. માનની જેનીબેન. આમ તો ક્યારે છેલ્લું ભાષણ આપ્યું? આજ ચોથમાં ખૂબ બુલંદ અવાજ અને એક વિશ્વાસ પણ અપાયો હતો અમરેલીને કે આ દીકરી જ્યારે અમરેલીમાંથી એક અવાજ આવે
યાદ કરશો તો પહોંચશે. ક્યાંક અન્યાય થતો હોય, ક્યાંક અત્યાચાર થતો હોય અને હું એમાં કંઈ કરી શકું, મદદરૂપ થઈ શકું તો પહોંચીશ એવું કહીને આ ચોકમાંથી ગઈ હતી. તમે પ્રેમ વરસાવશો તોય ભલે, નહીં વરસાવો તો પણ ભલે, આવું પણ કીધું તું. અને આજે તમારી વચ્ચે ફરી એક વખત આનંદ સાથે નહીં પણ દુઃખ સાથે તમને સંબોધન કરવાનું થયું છે. ત્યારે આપ સૌને મળીને આનંદ તો ન કહી શકાય, પણ 2025નું આ અમરેલી માટેનું જે 20મું વર્ષ શરૂ થયું. 20મું એટલા માટે કે 70 વર્ષના ઇતિહાસમાં જેના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અમરેલીના કહેવાય, એવા અમરેલીના 70 વર્ષના ઇતિહાસમાં આજે પહેલી વખત જોયું કે લાજ લૂંટનારાઓને એક પણ સવાલ કોઈના તરફથી નથી થતો ને લાજ બચાવનારને હજારો ને લાખો સવાલોનો સામનો કરવો પડે છે. આ 70 વર્ષના અમરેલીના ઇતિહાસમાં આ કિસ્સામાં પ્રથમ વખત જોયું. કોઈ વધારે વાત નથી કરવી, કોઈ વધારે જવાબો નથી આપવા. આખી અમરેલીની પરિસ્થિતિ અહીંયા મંચ ઉપર બેઠેલા લોકો કે અને તમને ખબર પડે એવી કોઈ વાત નથી. આખાએ ગામમાં, આખાએ જિલ્લામાં, આખાએ તાલુકામાં ચોરે ને ચૌટે શું ચાલી રહ્યું છે તમારી જાતને અંદર આજે ઘરે જઈને પૂછજો. બસ એટલું જ કહેવા માંગુ. જ્યારે કોંગ્રેસ કરે, જ્યારે બીજી પાર્ટી કરે, જ્યારે કોઈ નેતા કરે, અમે કોઈ ન કરીએ ને તમારામાંથી એક સામાન્ય માણસ બહાર નીકળીને કોઈને ન્યાય અપાવવા જાજો ત્યારે તમને સમજ પડી જશે કે આ આખી પ્રક્રિયા કેટલી અઘરી છે. મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે જો કોઈ દીકરીને, મેં તો વચન આપ્યું હતું કે આ દીકરીના પરિવારમાં જ્યાં સુધી એની દીકરી નહીં આપું ત્યાં સુધી કોઈ રાજકારણ નહીં થવા દઉં અને નથી થવા દીધું. પણ એ દીકરી પાછી ગઈ, એના પછીનું રાજકારણ ક્યાંક બહારથી શરૂ થવાના મંડાણ માંડ્યા. જેની બેન એની ગાડીમાં કેમ બેઠી, તમારા એક અહીંયા બેઠા છે છેક સુધી જ્યાં અવાજ તમારો પહોંચતો હોય તમારી જાતને પૂછો કે તમે દીકરીના મા બાપ તરીકે મારી સાથે તમારા ઘરેથી આવ્યા હોય, એ દીકરી 7 દિવસ જેલમાં પીડા ભોગવી હોય, એ બહાર નીકળે, એના મા બાપ મારી ગાડીમાં હોય તો તમારી દીકરી કોની ગાડીમાં જઈને બેસે એ તમે તમારી જાતને પૂછજો. એટલાનો જવાબ તમને મળી જશે. દરેકે દરેક સવાલનો જવાબ માંગો છો. દીકરીએ કુરિયર કેમ કર્યું, દીકરીએ પત્ર કેમ લખ્યો, દીકરીએ શું કર્યું? તમે અહીંયા જેને પ્રેમથી મત દઈને, બે હાથે ખોબલે ખોબલે મત દઈને મોકલા છે, આમાંથી એક પણ આ બાજુ જેટલા સવાલો પૂછો છો એક એકનો જવાબ હું આપીશ, એક વાતનો જવાબ આપીશ, સમયે આપીશ. પણ જેને જવાબ આપવો જ જોઈએ એનું એક પણ નિવેદન ક્યાંય આવે એના પછી 5 ધારાસભ્ય, આટલી મોટી લીડ, 3 લાખથી વધારે મતની લીડ સંસદમાં, એક પણ સવાલ નથી પૂછતા. મીડિયા ઉપર પણ મને, હું એટલું જ મારી વાત કહીશ, મારી ફરિયાદ હું તમને કરીશ કે તમે ત્યારે મને પ્રશ્ન પૂછવા આવજો. તમે સોશિયલ મીડિયાના જેટલા લોકો જોઈ રહ્યા હોય મને પ્રશ્ન ત્યારે પૂછવા આવજો કે જ્યારે ચૂંટાયેલા પદાધિકારીઓ એક જવાબ આપે કે એક સવાલ પોતાની સરકારને પૂછે કે મારા અમરેલી જિલ્લામાં આ થયું છે, ખોબલે ને ખોબલે મત આપ્યા છે, પરેશ ધાનાણી નહોતા ગમતા, વીરજીભાઈ નહોતા ગમતા, પરેશ પ્રતાપ દુધાત નહોતા ગમતા, એના પછી જેને ઠુમર આવી એ નહોતી ગમતી, જેટલા ગમતા હતા એ બધાને અમે પદાધિકારી બનાવ્યા. એમણે તમારા માટે એક જવાબ કે સવાલ પૂછ્યો કે કેમ? એના પછી હું બધા જ જવાબો અહીંયા બેસીને આપવા માટે તૈયાર. સત્તાના જોરે, સત્તામાં શાણપણ નકામો એ સમજી શકીએ છીએ, સમજીએ છીએ, જાણીએ પણ છીએ. અને એક પાયલ દીકરીનો કિસ્સો નહીં, અનેક કિસ્સાઓ માટે ગુજરાતમાં લડીએ છીએ. અને જો આ લડવાને, જો આ ન્યાય આપવાને અને એના માટે એના ઘરે ગયા પછી પણ નિરાત ન હોય, ગઈકાલની ઘટના તમારા માધ્યમથી બધા લોકોએ કયો પોલીસના આખા ડિપાર્ટમેન્ટમાં જે પ્રમાણે તમારા માધ્યમથી કહીશ કે મીડિયાના માધ્યમથી મેં કીધું છે કે પાયલ ગોટીને
જે મેડિકલ ચેકઅપ કરાવવું હોય એ એવા ડોક્ટર પાસે કરાવે કે જે આખી એની પ્રોસેસ હોય એની નિચોડ આપી શકે. હવે તમે મને જણાવજો કે પાયલ ગોટીના ઘરે મીડિયાની ટીમ પહોંચે, પાયલ ગોટીના ઘરે આરોગ્યની ટીમ પહોંચે, પોલીસની ટીમ પહોંચે, આપણા અમરેલીના સિવિલમાં 29 તારીખે જેલમાં મારી હોય, પટ્ટા માર્યા હોય, અમરેલીનો કયો ડોક્ટર ઈ સાબિત કરી શકે કે હા આ દીકરીને પટ્ટા માર્યા હતા કે આ દીકરીને પટ્ટા નહોતા માર્યા? ઈ સાબિત કરી શકે એવો ડોક્ટર હોય તો ચોક્કસ અમરેલીમાં મારે એનું મેડિકલ ચેકઅપ કરાવવા માટેની વિનંતી કરવી છે પરિવાર. પણ ખાલી તમારે મીડિયાના માધ્યમથી જૂઠાણા ફેલાવી દેવા છે તો એવું નહીં ચાલે. એસઆઈટી ની રચના કરો છો, જે મારનાર જે છે એને તમે પાછા એમાં મેમ્બર બનાવો છો. એટલે આ બધી પ્રક્રિયાઓ ગુજરાતની સમક્ષ સચોટ રીતના મૂકતા રહીશું. પણ જે મૌન 5 ધારાસભ્ય અને મૌન એક સાંસદ છે, આપ બધાને વિનંતી કરું છું, આપના મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ લોટકા ધારાસભ્ય છે, સેલ્યુટ કરું છું કે એક શબ્દ નથી બોલ્યું, સેલ્યુટ કરું છું. ખૂબ મજબૂત છો. પણ એક ખાલી જવાબ આપજો કે મારી પોલીસે ખોટું કર્યું છે, ભલે ગમે એવી છે, ભલે અમારી સરકાર છે, પણ આ ક્યાંક તો વાક છે. એટલું બોલે પછી જેટલા ચીર પૂરનારા છે એને સવાલ કરશો તો બધા જ જવાબો આપવા માટે એક એક વિગત સાથે બેઠા છીએ. આપને ક્યાંય નિરાશા જવાબ આપવામાં નહીં રાખીએ, કચાશ આપવામાં નહીં રાખીએ. અને પાયલ ગોટીને જ્યાં સુધી ન્યાયતંત્ર કનડગત કર્યા કરશે ત્યાં સુધી જેની ઠુમર તમારે રાજકારણ કેવું હોય તોય ભલે, તમારે બીજું કંઈ પણ કેવું હોય તોય ભલે, તમારે મન ફાવે એમ કેવું હોય તોય ભલે, ને ગાળો દેવી હોય તોય ભલે, પણ એ દીકરી જ્યાં સુધી આખી એ પ્રક્રિયામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ સુધી આ દીકરી લડશે. એટલે બધાને વિનંતી કરીએ છીએ કે સવાલો સોશિયલ મીડિયાના, તમારા ટણટણિયાના, તમારા XYZ ના માધ્યમથી તમે પૂછતા હોય તો પેલા મોઢામાં જે મગ ભર્યા છે એ કાઢજો, પછી બધા સવાલો કરજો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. સળંગ 2 કલાક થઈ ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ મહાત્મા મૂળદાસની આ અમરવેલીમાં રાજકમલ ચોકની અંદર વિવિધ સમાજના આગેવાનો, વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા આગેવાનો પોતાનો આંચળો હેઠો ઉતારીને, નાત જાત ભાત ભૂલીને એક ગુજરાતની દીકરી, એક કુંવારી કન્યા ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એ પીડિત પાયલને ન્યાય અપાવવા માટે જે પત્ર લખાણો હતો એ પત્ર અસલી છે કે નકલી એના લેખાજોખા કરવા માટે, એ પત્રમાં સહી કરી છે એ અસલી કે નકલી એના જાહેરમાં લેખાજોખા કરવા માટે પત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે આરોપ લગાવ્યા હતા એ સાચા છે કે ખોટા એના લેખાજોખા કરવા માટે અમે ગઈકાલે સવારે 10 વાગે માનની કૌશિકભાઈના જાહેર મંચ ઉપર આવવા વિનંતી કરી હતી. પણ અફસોસ અમરેલી આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ આજે ખોવાણા છે. ત્યારે મને લાગે છે કે પત્ર લખનારા પણ સાચા છે, પત્ર પણ સાચો છે, અને પત્રની અંદર જે આરોપો લગાવ્યા એ પણ સાચા છે. ખેર, જાહેર જીવનના કાર્યકર્તા તરીકે કૌશિકભાઈ જ્યારે ઈચ્છે ને ત્યારે આ ખુલ્લો મંચ આ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે એની રાહ જોહે. પણ આપને સૌને વિનંતી કરું છું કે આપણે આખા અમરેલીના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનો એક અપેક્ષાએ બેઠા હતા કે આજ દૂધને દૂધ, પાણીનું પાણી થાય. કમનસીબે જેની આંગળીએ આખું અમરેલી નાચે છે એવા લોટકા ધારાસભ્ય, રાજ્યના નાયબ મુખ્ય દંડક, અમરેલીના લોકો એને પાણીયાળા સમજતા હતા, અમરેલીના લોકો એને નેતા સમજતા હતા. આ ચર્ચાના ચોરાએ સાબિત કર્યું છે કે એ નેતા નથી, એ નેતા નથી, નપાવટ માણસ છે. જેણે પોતાના રાજકીય સાઠમારીમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈમાં ગામડા ગામની એક ગરીબ નિર્દોષ દીકરીનો ભોગ લીધો છે, એનો જાહેરમાં વરઘોડો કઢાવ્યો છે, એની અડધી રાતે ઘરેથી ઉઠાડી અને પોલીસ પાસે
પાટે હુવડાવીને પટ્ટા મરાવ્યા છે. આ પીડિત પાયલ, એની કોઈ નાત જાત ભાત નથી. દીકરી હોય. હું તો ખાલી 2 દીકરીનો બાપ છું. મને બીક લાગી કે કદાચ મારી દીકરીઓને આમ કોઈ રાતે 12 વાગે ઉઠાડીને લઈ જાય. તમને પૂછું છું, ગુજરાતના લોકોને પૂછું છું કે તમારી ઘરે પણ દીકરીઓ હશે. શું કોઈ તમારી દીકરીને રાતે 12 વાગે અડધી રાતે ઉઠાડીને ધરપકડ કરીને લઈ જાય તો આ ગુજરાતને માફ કરશે? શું થવા જઈ રહ્યું છે? એક દીકરી એને પાટે હુવડાવી પટ્ટા મારશે. એક કુંવારી દીકરી એનો જાહેરમાં વરઘોડો કાઢીને આબરૂનું નીલામ કરશે. એક શંકાસ્પદ આરોપી અશોક માંગરોળિયા ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર્તા છે. એના બાપાનું અવસાન થયું હતું. એના બાપાનું અવસાન થયું હતું. આપણી કાઠિયાવાડની પરંપરા છે કે ઘરે ખરખરો આવ્યો હોય ને તો હગાવાલા દરરોજ આવજા કરતા હોય. એના બાપનો ખરખરો કરવા સફેદ માંડવો નાખીને બેઠો હતો ને ત્યાંથી પોલીસનો કાઠલો પકડાવીને લઈ ગઈ તો લઈ ગઈ. એનો કાંઈ વાંધો નથી. તમે તમારા અંદરો અંદરના જે કાંઈ હિસાબ કિતાબ કરવા હોય એ કરો. પણ આ અશોક માંગરોળિયા એ પોલીસની કસ્ટડીમાં હતા અને એના બાપનું પાણી ઢોળ હતું. એના પરિવારના આગેવાનોએ આપણા ચૂંટાયેલા પ્રતિનિધિને કીધું કે ભાઈ તમારે કાયદેસર જે કાર્યવાહી કરવી હોય એ કરજો, પણ કાલે એના બાપનો દાડો છે. 2 કલાક એની વિધિ કરવા માટે થઈને પોલીસના જાપ્તામાં મંજૂરી અપાવો. અહંકારી નેતાએ મોઢે મોઢ કહી દીધું કે શક્ય નહીં બને. આ વાત અમારી પાસે આવી. અમારા લીગલ એડવાઇઝર પાયલબેન, પીડિત પાયલના વકીલ સંદીપભાઈ મારફત અમે કોર્ટની વિનંતી કરાવી હતી કે આ 4 પૈકીનો એક આરોપી છે ને એના બાપનું કાલ પાણી ઢોળ છે. ભલે પોલીસના જાપ્તામાં, પણ એને પાણી ઢોળ કરવાની વિધિ આપજો. નામદાર કોર્ટે બોર્ડ ઉપર મૌખિક અશોક માંગરોળિયાને એના બાપનું અવસાન થયું હતું, પાણી ઢોળ કરવા માટે મંજૂરી આપીને છતાં અહંકારી નેતાઓની ચપટીએ નાચતા અમુક પોલીસ વાળાઓએ એના બાપનો દાડો ન કરવા દીધો. બાપ એના બાપનો દાડો નથી. આ ગુજરાતે એના 70 વર્ષમાં ક્યારેય નથી જોયું કે કોઈ દીકરીની અડધી રાતે ધરપકડ થાય. આ ગુજરાતે ક્યારેય નથી જોયું કે કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાય. આ ગુજરાતે ક્યારેય નથી જોયું કે એક નિર્દોષ દીકરીને પાઠ પકડાવીને એને પટ્ટે મરાય. હે મુખ્યમંત્રી, માનની દાદા, તમે વારંવાર કહો છો કે હું સંવેદનશીલ છું અને મારી સરકાર સંવેદનશીલ. આ 10 દીના દાડા વધી ગયા. હે દાદા, શું તમારી સંવેદના મરી પરવારી છે? મારે તમને વિનંતી કરવી કે આ તમારા રાજમાં એક ગુજરાતના ગામડાની નિર્દોષ કુંવારી દીકરીનો જાહેરમાં વરઘોડો પણ નીકળ્યો છે. તમારા રાજમાં એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પોલીસે પટ્ટે મારી છે. તમારી પોલીસે એક બિચારી નિર્દોષ દીકરી એને રાતે 12 વાગે ઘરેથી ઉઠાડીને 17 કલાક સુધી બિનઅધિકૃત રીતે બોંધી રાખી છે. અરે દાદા, શરમ કરો કે તમારા રાજમાં કોઈ વ્યક્તિ એના બાપનું દાડો કરવા માટે કમલમની કાર્યાલયે મંજૂરી લેવી પડે એવી સ્થિતિ પેદા થઈ છે. આમાંથી ગુજરાતને મુક્ત કરો. માનની મુખ્યમંત્રી શ્રીને મારી વિનંતી છે કે જે કોઈ આ બનાવમાં જવાબદાર લોકો હોય ને એને આકરામાં આકરી સજા કરો. મારું અમરેલી છે ને, એને આગેવાની લીધી છે. આ લડાઈ કોઈ ખાખી વર્દી સામે નથી. ખાખી તો આપણને ગર્વ થાય બાપ. એને પ્રજાના રક્ષક તરીકે રોલ ભજવવાનો હોય અને કાયદાની મર્યાદામાં કામ કરનારા લોકોને અમે બળ પણ પૂરું પાડ્યું છે. આ અમરેલીની પ્રજા છે જેણે
જેણે સુરક્ષાનો અહેસાસ કરાવ્યો ને એવા અધિકારીઓના અમે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને જાહેરમાં સન્માન પણ કર્યા છે. પણ ખબરદાર, કોઈ ખાકી વર્દી વાળાના મનમાં ફાંકો હોય કે અમે નેતાઓની આંગળીએ નાચી અને ગમે એને અડધી રાતે જેલમાં પૂરી દેવું, તો આ રાજકમલ ચોકમાંથી કહું છું અમે હારી ગયા છીએ, મરી નહીં. જીવનના છેલ્લા શ્વાસ સુધી ન્યાય માટે લડશું અને લડશું. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે સત્યમેવ જયતે આવતીકાલે સવારે અમરેલીના આંગણેથી નવા મહાભારતનું મંડાણ થવાનું છે. મહાભારત એનું સાક્ષી છે સાહેબ. એક અબળાની હસ્તિનાપુરના દરબારમાં આબરૂ લૂંટાતી હતી ને, ત્યારે રોકવા માટે સક્ષમ એવા ગુરુ દ્રોણ હોય કે ભીષ્મ પિતામહ જ્ઞાની હતા, શક્તિશાળી હતા, વડીલ હતા. એને કહી દીધું હોત ને કૌરવોને કે રોક જાઓ, તો મહાભારતને રોકી શકાયું હોત. પણ એ દરબારમાં જ્યારે અબરાની આબરૂ લૂંટાતી હતી અને ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણ જેવા શ્રેષ્ઠ લોકો મૌન રહ્યા ને બાપ, એની સજા એને યુદ્ધમાં છલથી વિંધાવવું પડ્યું હતું. હે દાદા, અમરેલી તમને વિનંતી કરે છે, મારું ગુજરાત તમને વિનંતી કરે છે કે તમારી સરકાર સંવેદનશીલ હોય, તમારામાં એક કોઈ સંવેદના બચી હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ દીકરી ઉપર અત્યાચાર કરનારા લોકો છે ને, અને પટ્ટા મારનારા લોકો છે ને, એના કાયમી પટ્ટા છીનવી લેજો. અને રખેને ચૂક થઈને તો આખું ગુજરાત 18 વર્ણને વિનંતી કરું છું કે જેના ઘરમાં દીકરીઓ ઉછળતી હોય ને એને બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે. આજે તમે ચૂપ રહ્યા ને તો કાલે આજ સત્તામાં બેઠેલા અહંકારી લોકો મારી તમારી દીકરીઓને પણ અડધી રાતે ઉઠાવી જતા વાર નહીં લાગે. દીકરીઓના ભવિષ્યને સલામત કરવા માટે, સુનિશ્ચિત કરવા માટે, એના સ્વાભિમાનનું રક્ષણ કરવા માટે આ મંચ આવતીકાલે સવારે 10 વાગે સતત 24 કલાકના સળંગ ધરણા શરૂ થવાના છે. આ રાજકીય મંચ નથી, આ સામાજિક મંચ છે. અને હું આ મંચ ઉપરથી નાત જાત ભાતના વાડા છોડીને 18 વર્ણના લોકોને, 18 વર્ણના સામાજિક આગેવાનોને, બધી જ રાજકીય પાર્ટીના લોકોને નોતરું આપું છું. બાપ આવો, આપણે સૌ સાથે મળી એક ગુજરાતની દીકરીને ન્યાય અપાવીએ અને ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ દીકરી ઉપર કાયદાથી વિરુદ્ધ કોઈ હાથ નાખતા એના હાથ થરથર કાપે ને એવું એક્ઝામ્પલ સેટ કરીએ. મને વિશ્વાસ છે અમરેલીની જનતા ઉપર, ગુજરાતની જનતા ઉપર કે જરૂરથી પીડિત પાયલને ન્યાય મળશે, ગુજરાતની દીકરીને ન્યાય મળશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકાશે. આવી ઘટનાઓને રોકવા આપ સૌનો સહકાર મળે એવી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આપ સૌને વિનંતી કરું છું. અને કાલ સવારે 10 વાગે આ જ મંચ ઉપર નવા મહાભારતના મંડાણ થઈ રહ્યા છે. નારી સ્વાભિમાન આંદોલનનો પાયો નખાઈ રહ્યો છે, ત્યારે આખા ગુજરાતભરના બધા જ આગેવાનો, બધા જ સમાજ શ્રેષ્ઠીઓ, બધી જ રાજકીય પાર્ટીના લોકો જેનો અંતરાત્મા જાગે અને મનમાં એક ટકોય શરમ બચી હોય ને તો બાપ ખુલીને બહાર આવજો એટલી વિનંતી સાથે અહીંયા ઉપસ્થિત આખા ગુજરાતભરના મારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના સાથીઓનો હું હૃદયથી એક નિર્દોષ દીકરીને જેલમાંથી બહાર કાઢવામાં ખૂબ અગ્રેસર રોલ ભજવો છે. કેટલી રાજકીય પાર્ટીઓએ, કેટલાય સામાજિક આગેવાનોએ દીકરી માટે ખુલીને લડાઈમાં સમર્થન આપ્યું, ત્યારે એક નિર્દોષ દીકરી જામીન ઉપર બહાર આવી છે. હવે એને ન્યાય માટેની લડાઈમાં પણ આપણે ચાલો સૌ સાથે મળી, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, 18 વર્ણને વિનંતી કરું છું, બધા જ સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે આવો એક દીકરીના ભવિષ્યની સલામતી માટે, એક નારી સ્વાભિમાનના રક્ષણ માટે, નારી સ્વાભિમાન આંદોલનને સમર્થન કરીએ. જય હિન્દ,